नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं ऋतु। देखिए आज की प्रमुख खबरें। ડાકોર બ્રહ્માકુમારીઝ દ્વારા આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી। તારીખ 12 ઓગસ્ટ 2026 આંતરરાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી બ્રહ્માકુમારીઝ ડાકોર દ્વારા ઉઠો જગત કે વાસ્તે યુવાનો માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન વિધિમાં લાયન્સ ક્લબ પ્રમુખ રવિન્દ્રભાઈ, પ્રોફેસર તરવાડી સાહેબ, સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી અને શિક્ષક મિત્રોએ હાજરી આપી હતી। અલગ અલગ સ્કૂલોના 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ભજન સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા આવી વિવિધ સ્પર્ધાઓમાં યુવાનોએ ભાગ લઈ પોતાની કળાનું વિશિષ્ટ પ્રદર્શન કર્યું હતું। ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, ગાયત્રી કન્યા હાઈસ્કૂલ, આરપી પટેલ હાઈસ્કૂલ, શ્રી સરસ્વતી વિદ્યાલય, જીડી ભટ્ટ હાઈસ્કૂલ આમ તમામ શાળાના વિદ્યાર્થીઓએ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું નામ રોશન કર્યું। બ્રહ્માકુમારી અર્પિતાબેને સર્વનું સ્વાગત કર્યું તેમજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસની શુભેચ્છાઓ પાઠવી તમામ વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી પ્રભુ પ્રસાદ આપી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। તો આપણે એમના બે શબ્દ અને શુભ ભાવનાઓના બોલ આપણે બધા આશીર્વાદના રૂપમાં સાંભળીએ। નમસ્કાર। આ સમગ્ર કાર્યક્રમના આયોજક બ્રહ્માકુમારી બેન, અર્પિતાબેન અને એમની સાથી બહેનો, ઉપસ્થિત સૌ મિત્રો અને જેમણે આ સુંદર કાર્યક્રમમાં ભાગ લીધો છે એવા સૌ મારા બાળકો, સુંદર પ્રોગ્રામનું આયોજન થયું। એક બાજુ નિબંધ સ્પર્ધા ચાલે, બીજી બાજુ વેસ્ટમાંથી બેસ્ટ થઈ રહ્યું છે, તો ત્રીજી બાજુ ભજન કરીને આપે અમને ખુશ કરી દીધા। દોસ્તો, આજે યુવા દિવસ પણ છે, સાથે સાથે દિવસો પણ છે, હરિયાળી અમાસ છે, બરાબર છે, એટલે એક શુભક સમન્વય થયો છે। એવા દિવસે આ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે માટે બ્રહ્માકુમારી બેનશ્રીને અભિનંદન આપું છું। અને તેઓ આવા કાર્યક્રમો વારંવાર કરે છે, એટલા બધા પ્રોગ્રામો કરે છે કે હું જોઉં છું ને એમ થાય છે કે કઈ રીતે પહોંચી વળે છે।
બે વખત બેનના ફોન વાત થઈ અને એમને કહ્યું સાહેબ આવજો ને, એટલે તમારે આવવું જોઈએ, મને આવી પ્રવૃત્તિમાં રસ છે. આપે અહીંયા ભજન ગાયા, સુંદર ગાયા, પોતાની કળાનો અહીંયા રજૂઆત થઈ. મેં તો 40 વર્ષ સુધી કોલેજમાં સ્પર્ધાઓ કરેલી, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, રંગોળી હરીફાઈ, મહેંદી હરીફાઈ, આ બહાર જે આઉટ ઓફ વેસ્ટમાંથી બેસ્ટ થાય છે એ સ્પર્ધાઓ, એટલી બધી સ્પર્ધાઓ છે મારા પરિવ્યુમાં નથી આવતી એવી બધી પ્રવૃત્તિઓ કરી અને બાળકોને પ્રોત્સાહિત કરતો. એમ આજે આ સંસ્થા આપ સૌને પ્રોત્સાહન કરી રહી છે, એ ખરેખર સરસ કાર્ય છે. આજે યુવા દિવસ છે ત્યારે વાત એટલી જ કરવાની કે આ દેશને જો આગળ લઈ જવો હશે તો યુવાનોએ જ ભાગ ભજવવો પડશે, તમારે જ ભાગ ભજવવો પડશે. અને અત્યારે આપણે દેશમાં જોઈ રહ્યા છીએ કે યુવાનો અત્યારે સક્રિય થઈ ગયા છે. એમ જે સુંદર રજૂઆત કરી, સુંદર ગીત ગાયા, ભજન ગાયા, પોતપોતાની આવડત પ્રમાણે, પોતપોતાના કંઠ પ્રમાણે, અને મેં જેમ કહ્યું તેમ દરેકનો કંઠ જુદો હોય એની રીતે પહેલો જ છે, પણ કોને ગમ્યું એના આધારે નંબર આપણે આપીએ છીએ. એક સુવિધા ખાતર એક આયોજન કર્યું છે એટલા માટે. એટલે આપ સૌને ફરીથી અભિનંદન આપું છું, તમને શુભેચ્છાઓ. इस सुंदर दुनिया के लिए धन्यवाद मेरे कानों गीतों और प्रकृति की धुनों के लिए धन्यवाद मेरे हाथों सेवा और प्रेम के लिए धन्यवाद मेरे पैरों का आगे बढ़ाने के लिए धन्यवाद मेरे मन का सोचने की शक्ति के लिए धन्यवाद मेरे शरीर का हर पल साथ देने के लिए धन्यवाद मेरी आत्मा का मार्ग दिखाने के लिए धन्यवाद मेरी माँ का उनके प्रेम और ममता के लिए धन्यवाद मेरे पिता का उनके त्याग और आशीर्वाद के लिए धन्यवाद मेरे भाई बहनों का हंसी और छोटी छोटी लड़ाइयों के लिए धन्यवाद मेरे जीवन साथी का प्रेम और साथ के लिए હશે તો યુવાનોએ જ ભાગ ભજવવો પડશે, તમારે જ ભાગ ભજવવો પડશે. અને અત્યારે આપણે દેશમાં જોઈ રહ્યા છીએ કે યુવાનો અત્યારે સક્રિય થઈ ગયા છે. એમ આપ સૌએ